સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ કંઈક અલગ જ છે। નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા યુવાનો છેલ્લા 7 વર્ષથી ગરબા બનાવે છે અને જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેન્ટ કરીને રંગ કરવો, તેને ડિઝાઇન કરવી, તેને ફિનિશિંગ કરવું, તે બધું કામ કરે છે। તેનું વેચાણ પણ કરે છે। આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ગરબા બનાવે છે। આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની છે। એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35થી 40 મિનિટ જેટલો સમય લાગે છે અને ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે। નવરાત્રિની સિઝનમાં 50,000થી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે। ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જાય છે। નવરાત્રિના 9 દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે। આ ગરબાનું પણ અનેરું મહત્વ છે। થાનગઢ હું આપને ગરબા વિશે થોડી માહિતી આપું। ગરબો અપભ્રંશ થયેલો શબ્દ, મૂળ એનું નામ ગર્ભદીપ, જે માટીનો ઘડો બનાવી અને એમાં 27 છિદ્રો પાડી અંદર દીવો મૂકી નાની બાળાઓ માથે મૂકી માતાજીના ગરબા લઈ અને ઘૂમે છે। આ ગર્ભદીપ એટલે ધાતુનો પણ ગરબો હોઈ શકે છે અને ઈસવીસન 13મી સદી પ્રમાણે શારદા તનય રાસક કહે છે અથવા બંને પ્રકારે સ્વીકારે છે। ઉષાના લાસ્યને ગરબા જેવી આ નૃત્ય કરીની સાથે જોડી આપણે ઉજવણી કરીએ છીએ અને એ પ્રણાલિકા પ્રમાણે આપણે ગરબા ગાઈએ છીએ। નવરાત્રિના 9 દિવસો માતાજીના અલગ અલગ રૂપનું પૂજન કરીએ અને આનંદ કરીએ છીએ। પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમ કાલરાત્રિ ચ, મહાગૌરી ચ ચાષ્ટવમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગામ પ્રકટિતા। આ રીતે માતાજી ભગવતી દુર્ગાની 9 દિવસ આપણે પૂજન કરી ઉત્સવ ઉજવીએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ અને ગરબો ગર્ભદીપમાંથી આવેલો શબ્દ છે। જયેશભાઈ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર।